ભગવાનનું સ્વરૂપ છે ને એમાં આંખો એટલા માટે મોટી છે. આપણા તો લોકકવિએ કીધું છે કે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે. આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે અને કયા વગર સમજે એવા સગપણ ક્યાં છે. એટલે એમ કે આંસુ છે ને એ આંખમાંથી નીકળે છે અને ભગવાનની આંખો એટલા માટે મોટી છે કે એને આખું જગત જોવાનું છે. આખું જગત જોવાનું છે. ભગવાન છે ને ન્યાય કરવા બેઠો છે. ભગવાન છે ને જજ છે. ભગવાન છે ને એને નિર્ણય લેવાનો છે. એટલે ભગવાનની આંખો કાયમ માટે એટલા માટે મોટી હોય છે કે આ સૃષ્ટિમાં કોણ મારું કામ કરે છે, કોણ મારા વિરાટ સ્વરૂપને સમજી શકે છે, કોણ મારા વિરાટ કાર્યને સમજી શકે છે. એટલે ભગવાને શબ્દોથી તો ઘણું સમજાવ્યું, સુરથી પણ ઘણું સમજાવ્યું, પણ ભગવાનના આંખના ઈશારાઓથી પણ ઘણા બધા કામ થતા હોય છે. અને એટલા માટે ભગવાને કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મ સદા આત્માનમ સજામ્યહમ. ભગવાને શસ્ત્ર હાથમાં ધારણ નથી કર્યું, પણ મહાભારતની યુદ્ધની અંદર જેથી અર્જુનની સાથે ભગવાન કૃષ્ણ હતા ને ત્યારે ભગવાનની આંખો છે ને એ શસ્ત્રનું કામ કરતી હતી. ભગવાનની આંખો છે ને એ શસ્ત્રનું કામ કરતી હતી. ભગવાનની આંખો જેની સામે પડે ને સાહેબ એ એમ કહેવાય કે નિર્વીય થઈ જતો હતો. એનામાંથી એમ કહેવાય કે વીરરસ સમી જતો હતો. એ પછી અશ્વત્થામા હોય, એ પછી કર્ણ હોય, પણ ભગવાનની સામું જોવે, ભગવાન એની સામું જોવે ને એટલે એના હાથમાં શસ્ત્ર હોય ને તો પણ એની અંદર અશક્તિ આવી જતી હતી. એટલે ભગવાનની આંખોમાં ઘણી બધી તાકાત છે. અને એટલા માટે આપણે ભગવાનને રાજા કહીએ છીએ, ભગવાનને રાજા રણછોડ કહીએ છીએ, ભગવાનને દ્વારકાધીશ કહીએ છીએ. ભગવાનની આંખોમાં સંમોહન છે, ભગવાનની આંખોમાં તાકાત છે. એટલે તો કૃષ્ણ ભગવાન જ્યારે પોતે એમ કહેવાય કે નાના હતા ને ત્યારે ગોપીઓને રમાડવા આવતી હતી ને એટલે 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોડ. 4 મિલે એટલે 2 આંખો સામેવાળાની, 2 આંખો ભગવાનની. પછી એ ગોપી જોતી હોય, કોઈ ગોવાળ જોતો હોય, માં જોતી હોય, પણ ભગવાનની આંખોમાં એટલી તાકાત હતી કે 4 મિલે 64 ખીલે. એમ કે ભગવાનને જોવે ને 4 આંખો ભેગી થાય એટલે 32 દાંત ભગવાનના, 32 દાંત ભક્તના, 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોડ. પછી એમ કહેવાય કે બધા પગે લાગે. જ્યારે આપણે પગે લાગીએ છીએ ને ત્યારે ભગવાન આપણને પગે લાગતા જ હોય છે. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોડ. જહી મિલન નૈણા ઠરે તો હરખે હાથ કરોડ 32 કરોડ રૂવાડા એમના 32 કરોડ રૂવાડા. એમ 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ. જહી મિલન નૈણા ઠરે તો હરખે હાથ કરોડ 3.5 કરોડ રૂવાડા એમના 3.5 કરોડ રૂવાડા સામેવાળાના. એમ એક આંખથી સંમોહન થતું હોય છે. અને આંખ છે ને એ મોટામાં મોટું શસ્ત્ર છે. એટલે ભગવાન છે ને એ કાયમ માટે એમ કહે છે કે તમે નિર્ભય બનો. તમારી આંખમાં તાકાત છે, તમારા વાણીમાં તાકાત છે, તમારા વર્તનમાં તાકાત છે. જેની આંખ શુદ્ધ એનું જીવન શુદ્ધ. બિલકુલ, એકદમ સાચી વાત કહી ઘનશ્યામજી. જે રીતના ભગવાનના સ્વરૂપની વાત કરી, આંખોની તેઓની વાત કરી, હવે ત્રણેય ખાસ કરીને બંને ભાઈ અને એક બહેન જ્યારે ત્રણેય નગરચર્યા પર નીકળતા હોય અને આટલા વર્ષોથી આ પરંપરા જે ચાલતી હશે. તો અમદાવાદમાં 147મી રથયાત્રા છે, પરંતુ એ સમયમાં પણ જ્યારે ભગવાન નગરચર્યા નીકળતા હશે એનું મહત્વ અને આજે પણ એ મહત્વ એઝ ઇટ ઇઝ જળવાઈ રહેલું છે. એના પર આપ શું કહેશો? તમારો અંતરના ચક્ષુ ખુલી ગયા હોય, બહારના ચક્ષુ બંધ થઈ ગયા હોય અને એની હારે પરમાત્મા હારે ભગવાનના તો ઘણા નામો છે, ઘણા અવતારોની માલિક હોય. એને જ્યારે 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 એમ કહે છે ધરતી માથે એ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે ત્યારે ત્યારે તમામ ભક્તોને એને કામ કર્યા છે. 147મી રથયાત્રા અને વર્ષોથી આ રથયાત્રા ચાલી રહી છે. પુરીમાં ચાલતી હોય, અમદાવાદમાં પણ ચાલે છે. પણ ભક્તો અને ભગતનો અને ભગવાનનો એક પ્રેમનો નાતો એવો છે. ભગત અને એમ કે ભગવાનનો, ભગત ભગવાન અને એનો જગન્નાથજી તો એક એવું તત્વ જેને કહી શકાય છે. કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકરનું એ રૂપ છે. પણ એથી વધારે આગળ હારીને આપણે વાત કરીએ તો જે વિશે કુરુક્ષેત્રના મેદાનની માલિકો અડધી રાતનો સમય થઈ ગયો હોય, ત્રમ ત્રમ તમ તમરા બોલી રહ્યા હોય. સુખદેવભાઈએ કીધું ને કે એ ભયને પણ ભગાડે છે. અને શસ્ત્ર જ્યારે જ્યારે ઉચકવાનો સમય આવ્યો ત્યારે કૃષ્ણ કનૈયાએ જગન્નાથ ભગવાનજીએ શસ્ત્ર પણ એમ કહેવાય છે કૃષ્ણના રૂપની માલિકો શસ્ત્ર પણ ઉપાડ્યું છે. કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકો અડધી રાતનો સમય થઈ ગયો હોય, ત્રમ 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 તમ તમરા બોલી રહ્યા હોય, કાળીના હબસીના માથા જેવી ધીરે 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 ધીરી રાત જામતી જતી હોય. અને તે દિવસે આ પિતામહ ભીષ્મે પ્રતિજ્ઞા કરી હોય કે કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરને હું કાલ હાથમાં હથિયાર લેવડાવીશ. અને કૃષ્ણના હૈયાની માલિકો એમ કહેવાય ધબકારા ઉપાડવા માંડી જાય કે દાદો ભીષ્મ ગંગાનો દીકરો દેવવ્રત કાલ યુદ્ધમાં ઉતરવાનો છે. અને તે દિવસે એ કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર ધીરા 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 ડગલા માનતા માનતા એમ કહેવાય છે
યુધિષ્ઠિરનો એમ કે પેલા પડદો ઊંચો કર્યો, એના તંબુનો પડદો ઊંચો કર્યો, અને તે દિવસે એ યુધિષ્ઠિરજી પોતાના શસ્ત્રો, પોતાનો ભાલો છે એ બધું એમ કહેવાય છે કમ્પ્લીટ કરી રહ્યા હોય. ભડવીર ભીમ એમ કહી શકાય એની ગદા હરખી કરી રહ્યો હોય, અને ધીરા ધીરા ડગલા માંડતા માંડતા જ્યારે શ્રી અર્જુનના તંબુની માલિકો ડગલા માંડે છે, અને આમ કહીને આમ જ્યાં પડદો ઊંચો કરે છે, ત્યારે એ ગાંડીના ધનુષનો ટંકાર કરનાર અર્જુન, એ પાર્થ, એ ધનંજય ઘસઘસાટ નિંદરમાં સૂઈ રહ્યો હોય છે. એટલી બધી એને નિંદર આવી ગઈ હોય છે, એટલી બધી ઊંઘ આવી ગઈ હોય છે, અને અંગૂઠો પકડી અને કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરે અર્જુનને જગાડ્યો. ઓઠ અર્જુન, કાલે પિતામહ ભીષ્મ ગંગાનો દીકરો દેવવ્રત યુદ્ધમાં ઉતરવાનો છે કુરુક્ષેત્રના મેદાનની માલિકોર, અને તું હુઈ રહ્યો છું. આ અડધી રાતનો સમય થઈ ગયો છે, પિતામહ ભીષ્મ કાલે યુદ્ધમાં ઉતરવાના છે, અને તને નિંદર આવે છે, તું હુઈ રહ્યો છું, તને કેમ નિંદર આવે છે? અને તે દિવસે અર્જુનને જવાબ આપ્યો તો કૃષ્ણ કનૈયાને કે હે નાથ, તમે જાગો છો ને એટલા માટે હું સૂઈ રહ્યો છું, તમે જાગી રહ્યા છો એટલા માટે હું સૂઈ રહ્યો છું. આ કૃષ્ણની લીલા છે, એનું ભક્તજન છે, એની ભક્તિ છે. બિલકુલ.